શ્રાવણના સાત્વિક સરવડાની આ વાર્તાની શ્રેણીમાં આજની વાર્તા છે ભક્તની ભક્તિને આધીન ભગવાન. રંજે ધર્મી પ્રજારામ. રાજા એ તો પ્રજાનો પાલક પિતા છે. શાસનકર્તાએ લોકોના કલ્યાણ માટે યથાશક્તિ બધું જ કરી છૂટવું જોઈએ. રાજા કાલસ્ય કરણમ એમ પણ કહેવામાં આવે છે. તો કહેવામાં આવે છે યથા રાજા તથા પ્રજા, એ પણ એક ઉલ્લેખ છે. સંક્ષિપ્તમાં રાજ્યકર્તા બન્યા પછી સૌ પ્રથમ ધર્મ છે લોક કલ્યાણનો, સ્વાર્થનો નહીં પરંતુ પરમાર્થનો. હું સુખી બનું એમ નહીં, સહુ સુખી બને એ જ છે. ભારતીય ઇતિહાસમાં અનેક પૃષ્ઠો આવા લોકોનું શ્રેય કરનાર રાજાઓના જીવન પુષ્પોથી મગમગે છે. પ્રધાનો પણ કેવા, રાજાને સન્માર્ગે લઈ જાય તેવા. રાજાને માર્ગદર્શન આપી પ્રજાના કલ્યાણ માર્ગ પર જઈ તેવા નિરક્ષર મંત્રી, નહીં કે જેનાથી પોતાનું જ માત્ર ભલું થાય, પોતાનું જ સારું થાય તેવા, નહીં કે સર્વનું. મહારાષ્ટ્રના ઇતિહાસનો એક પ્રસંગ છે. ભારતીય સુવર્ણ પ્રસંગોમાંનું એ પણ એક જ્વલંત ઉદાહરણ છે. પંઢરપુરથી થોડે દૂર મંગળવેઢા નામનું એક ગામ. ત્યાં એક ભક્ત રહે. બેદરપુરના રાજાના તે પ્રતિનિધિ. આ ભક્ત વહીવટ ચલાવે, જેનું નામ દામાજી પંત. ભક્તરાજ દામાજી સૌ કોઈનું પિતાની માફક ધ્યાન રાખે. પરંતુ કુદરતનો ક્રમ તો થોડો વિચિત્ર છે. દુષ્કાળના ઘેરા ઓળાએ ગામ પર શોકની ચાદર ફેરવી દીધી. સર્વત્ર હાહાકાર થવા લાગ્યો. દામાજીએ તો પોતેને ત્યાં સદાવ્રત ચાલુ કરી દીધું. એકવાર એવું બન્યું કે અતિ ક્ષીણકાય બ્રાહ્મણ બારણા આગળ આવી અને ઢળી પડ્યો. દામાજીએ આ બ્રાહ્મણને ઊંચકી પાટલે બેસાડ્યો અને ભોજન પીરસ્યું. પણ પેલો બ્રાહ્મણ કહે, અરે રે, મારાથી ભોજન કઈ રીતે થાય? હું ભૂખે ટળવળું છું, તેવી જ રીતે મારો પરિવાર પણ ભૂખે ટળવળે છે, તો હું કઈ રીતે ભોજન કરું? પરંતુ દામાજીએ તેમને આશ્વાસન આપ્યું, હે બ્રહ્મદેવ, તમે ભોજન કરી લો. તમારા કુટુંબ માટે હું તમારે ઘેર અનાજ મોકલવાની વ્યવસ્થા કરું છું. એમ કહી દામાજીએ નોકરોની સાથે 2 કોથળા અનાજ બ્રાહ્મણને ગામે મોકલી દીધું. પરંતુ ભૂખ્યા ગ્રામજનોએ એ અનાજ લૂંટી લીધું ને તેઓ વધુ અનાજ મેળવવા દામાજી પંતને પાસે આવવા લાગ્યા. દામાજી પંતને ઘેર આવે છે લોકો તેવી ખબર પડતા દામાજીના શ્રદ્ધાવાન પત્નીએ કહ્યું, હવે શું કરશો? દામાજીએ કહ્યું, ગભરાવાની જરૂર નથી. રાજ્યના અન્ય ભંડાર ખુલ્લા મુકાવી દઈશું. પ્રજા આવી આપત્તિમાં હોય ત્યારે જ આવા અનાજ કામ લાગે. રાજ્યના 2 કોઠાર ખુલ્લા મુકાવી દેવામાં આવ્યા. લોકોએ અનાજ લીધું અને દામાજીને આશીર્વાદ આપતા ગયા. પરંતુ સારા કામમાં વિઘ્ન તો હોય જ, અને એટલે જ દામાજીના કોઈ વિરોધીએ બેદરપુર જઈને રાજાને ખબર કરી કે દામાજી રાજ્યનું અનાજ લૂંટાવી રહ્યો છે. રાજાએ તરત આજ્ઞા કરી, દામાજીને અહીં પકડી લાવો. રાજ્યના સિપાહીઓ ઉપડ્યા, પરંતુ ભક્તને આધીન એવા પરમાત્માને થયું કે આ તો ખોટું થઈ રહ્યું છે, અને એટલે જ ભક્ત લોકોનું શ્રેય કરે અને તેને માટે જેવું સંકટ આવે તે તો કેવું બને? સ્વયં ભગવાન વિઠ્ઠુ મહારનું સ્વરૂપ લઈને એક સુવર્ણ મુદ્રાથી કોથળી ભરીને બાદરપુર રાજા પાસે આવ્યા. રાજા, મારા શેઠ દામોજી પંતે આ ધન મોકલ્યું છે. રાજ્યના 2 કોઠારના દાણા લોકોને આપ્યા અને એનામાંથી પૈસા લીધા છે. મારે જલ્દી જવાનું હોય, તમને પહોંચતા કરી આપું છું. રાજા તો ખૂબ શરમાયા. દામાજી જેવા માટે મેં આવો વિચાર કર્યો, તેનાથી તમને ખૂબ દુઃખ થવા લાગ્યું. અહીં દામાજીને પકડીને સિપાહીઓ આવતા હતા. તેમણે રસ્તામાં પંઢરપુર નદીમાં સ્નાન કર્યું, પ્રભુ વિઠ્ઠલના દર્શન કર્યા અને દામાજી આવી પહોંચ્યા રાજા પાસે. રાજા તો દામાજી પંત પાસે માફી માંગવા લાગ્યા. દામાજીને નવાઈ લાગી. તે સમજ્યા નહીં
તેમણે કહ્યું, વિઠ્ઠરમાર નામનો તમારો નોકર આવ્યો અને મને સોના મુદ્રાઓ, સોના મોહર આપી ગયો છે. ક્ષણમાં દામાજીના અંતઃકરણ પર એક જ્યોતિ પ્રગટી. એ પવિત્ર પ્રકાશ, જેને કારણે ખાતરી થઈ કે વિઠ એટલે કે જે નોકર હતો તે બીજું કોઈ જ નહીં પરંતુ વિઠોબા પ્રભુ જાતે. રાજા પણ દિગ્મૂઢ થઈ ગયો. દામાજીની આંખોમાંથી અશ્રુ વહેવા લાગ્યા. અરે વિઠોબા પ્રભુ, મારા માટે તમે નોકર થઈને આવ્યા? તમારે મારા માટે નોકર થવું પડ્યું? હે પ્રભુ, મને ક્ષમા કરો. બસ પછી તો દામાજીનું આખું શરીર, આખું મન, હૃદય ક્ષમા માંગવા લાગ્યું અને સંસારમાંથી તેમણે વિદાય લીધી અને વૈરાગ્ય ધારણ કરી લીધું. આમ દામાજી પંત આપણા એક ભારત રત્ન છે. હર હર મહાદેવ.